હે બેન, આ જસુ માસીની અમે 4-5 ધક્કા ખાધા તોય પૈસા કાટતા જ નથી ને. આપણે 1000 રૂપિયા નહોતા આપ્યા. હા ઈ બેન તું હે ને મને છૂટ આપ અને પછી હું પૈસા લેવા જાઉં. પછી જો કે જસુ માસી કેમ પૈસા નથી આપતા. બેન સમય આવે ને એટલે ઓળખાણ આપવી જ પડે. બધાય ભલે ને કે એકચ્યુઅલી હે ને ફોર્મલ થઈ જવાય, ઝઘડો ન કરાય, પણ આપણે કાંઈ ના બોલીએ ને તો બીજા હે ને આપણી અગાસીમાં પથારી કરીને વયા જાય. હા ઈ તો તારી હાવ સાચી વાત છે. પણ બેન મને પૈસા દેતા આવડે ને એવી રીતના લેતાય આવડે. માય ગાંગલી જિંદગી તો કોઈથી જીવી જ નથી ને આગળ જાતા જીવવી નથી. આજની હે ને હું એને છેલ્લી તારીખ દઈને આવી હતી અને હમણાં હું પૈસા લેવા જાવ જ છું. અને કાંઈ બોલે ને તો હે ને ઓળખાણ દઈને જ આવી કે આમ નહીં ને આમ જ હોય. બરાબર બેન મેં હે ને નાસ્તો કરી જ લીધો હે. હાલ હું તાર ભેગી આવું એટલે હે ને એને ખબર પડે હે કે હાવજ જેવી બેનું આવી ગઈ. હાલ ના હવે તારે નથી આવું, તું અહીંયા ઘરે જ રહે ને. અમે મારે તેલ લેવા જાવું જ છે તો હું તેલ લેતી આવું ને પૈસા લેતી આવું. હા તો એમ કરીએ. ના રોટલી જરા ચેડવી નાખજે. હા હા લાવ લાવ આ ગરમ રોટલી મન દે. લઈ લે. હાલ તો આ રોટલી ચેડવી નાખજે હો. હા હા તું જા. જસુ માસી આવો આવો. કેમ હું થયું? મજા નથી? અરે ઈ તો તમે વાત જ જવા દ્યો. આ તો ઓપરેશન કરાવ્યું ને એટલે માંડ બચી. કેમ હું થયું? તમને તો કાઈ નહોતું ને ઓચિંતાનું? પથરી. ઓહો હો, પથરીમાં તો દુખાવોય બહુ થાય. રેવાતું જ નહોતું ને મારાથી ખમાતું જ નહોતું એટલે તો તાત્કાલિક ઓપરેશન કરાવ્યું. પણ જસુ માસી ઓપરેશનમાં તો બહુ ખર્ચો થાય અને તમાર પાસે તો પૈસાય નથી, તો આટલી તાત્કાલિક પૈસાની સગવડ ક્યાંથી કરી? પૈસા આપવાના જ નહોતા અને ખર્ચો કરવાનો જ નહોતો એટલે તો ઓપરેશન કરાવ્યું. ખર્ચો કરવાનો હોત ને તો ઓપરેશન ન કરાવત સીધી. ઓહો હો બચાડા બાપડા, તો પૈસા વિના ઓપરેશન? મેં કાર્ડ ઉપર ઓપરેશન કરાવ્યું. કાર્ડ હોય ને એમાં આપણને મફત ઓપરેશન કરી દે અને ડોક્ટરે 300 રૂપિયા મને ભાડું આપ્યું ઘરે આવવાનું. તો ડોક્ટર સાહેબ હારા કહેવાય નહીં? હારા ડોક્ટર સાહેબ નહોતા અને આ છે ને સરકારની સુવિધા જ છે. આપણે કાર્ડ લઈને જાય ને એટલે એને ઓપરેશન કરી જ દેવું પડે. હારા ડોક્ટર હોય તો ઘરે આવીને મારું ઓપરેશન ન કરી જાય. હા ઈ વાતય તમારી સાચી હે. તો પણ હવે જસુ માસી આ ખોરાક કરજો ને, ઘી ને દૂધ ને હારું હારું ખાજો એટલે ટબ્બા જેવા થઈ જાવ. પૈસા જ નથી, કેવાનો ખોરાક કરું ને કેવાનું દૂધ ને ઘી ને ખાવ. મારે આજની તારીખ હતી ખબર તમને પૈસા દેવાની. મારે આજ તમને પૈસા દેવાના હતા પણ ભૂમિબેન હવે મને માફ કરજો. 4-5 દી મારાથી પૈસા નહીં દેવાય. અરે કાંઈ વાંધો નહીં, હવે ઈ પૈસાની ક્યાં ઉપાધિ હે? તમે હારા થઈ જાવ ને એટલે બસ. આ મારા દીકરાનું વહુ હે ને જો અંદર એ રહી. તમે જોવો આવડું મોટું મારું ઓપરેશન થયું તોય મને ચટણી ને રોટલો ખવડાવે. ઓહો હો. પણ હવે મારી પાસે પૈસા નમળે એટલે મારે ખાઈ લેવું પડે. કેવાનું દૂધ ને ઘી ને લાવ. અને તમારા માસાની તો ખબર હે, ઈ ગમે ને ટેકાવી દે પીને. ઈ વાતય તમારી સાચી હે. હોય એટલાનું પોટલી પી જાય ટેકાવીને પડ્યા હોય. જસુ માસી હું હે ને તેલ લેવા જાતી હતી માર ઘર હાટું થઈને. તો હવે એક કામ કરો, લ્યો આ પૈસા તમે રાખો ને આનું ઘી ને દૂધ ને લઈને હારું હારું ખાજો એટલે હારા થઈ જાવ. ભૂમિબેન આ પૈસા આગલા પૈસા તમે માંગો ઈ બધાય પૈસા દૂધે ધોઈ
હું તમને ભેગા આપી દઈ હો. હવે તમે કાંઈ ઉપાધિ ના કરતા ને મારી કઈ ચિંતા ના કરતા. હવે તમે જાઓ. પણ જસુ માસી ધીમે ધીમે તમારું ઓપરેશન હમણાં થયું, તમારે જોસ્તી ન બોલાય. તમને ડોક્ટરે નથી કીધું પરેજી રાખો થોડીક? અરે પણ તમે આવ્યા અને હું બોલું નહીં કે વાત ના કરું તો તમને એમ થાય કે આને ઓપરેશન કરાવ્યું તે આને અભિમાન તો જો આવી ગયું. ના ના હવે એવું કાંઈ ન હોય, જોસ્તી ન બોલો, ધીમે ધીમે બોલો. આ ઓપરેશન ખુલી ગયું હોય તો પાછું ઓપરેશન કરાવી નાખવાનું. કાર્ડમાં 10 લાખની લિમિટ છે, આપણે પાછું ઓપરેશન કરાવી શકીએ. હા ઈ વાત સાચી, તમાર કામ તો કાંઈ હોય નહીં. હા તો પછી હા ઈ વાત તો સાચી હે. જાઓ હવે જાઓ. હું જાઉં પણ જસુ માસી ઈ તો કયો આમાં ક્યાં ઓપરેશન કરાવ્યું તમારે? અહીંયા આ બાજુ કઈ દેખાતું તો નથી. પટ્ટી ક્યાં આવી? એટલે તમે આમ શાંતિ તો રાખો. એમાં એવું થયું કે મારી બાયપાસ સર્જરી કરી. બાયપાસ? હા બાયપાસ સર્જરી મારી થઈ. ઓપરેશન ઓમ કર્યું હોત તો આખું પેટ ચીરીને ઈ પથ્થર હોય ને પથરીનો ઈ કાઢવો પડત અને ટાંકા આવત, ઈ ટાંકા પાકે તો બહુ માથાકૂટ થાય ને બહુ દુખાવો થાય. પણ મારું ઓપરેશન મશીનથી થયું. મશીનથી? હા ઈ મશીનથી થયું ને એટલે મશીને અંદર પથરીને ભાંગી નાખી અને એના કટકે કટકા કરી નાખ્યા અને નાના નાના કટકા કરીને બહાર કાઢી નાખી. આ તો ભૂમિબેન કોઈ ગઈઢાના પૂર નાડા આવી ગયા એટલે કાંઈ મને વાંધો ન આવ્યો. હારું હવે હારું થઈ જા હે. હાલો હવે હું જાઉં હું અને હે ને મારા પૈસાની કાંઈ ચિંતા ન કરતા હો. અને આ પૈસા આપ્યા ઈ ખાજો એનું પાછું લઈને. દૂધ લઈ હો ને? હા હારું હાલો હવે હું જાઉં, કાંઈ ચિંતા ન કરતા ને આરામ કરજો. હા એ હા એ આવજો. એ હા. લે બેન તેલ લઈને તું આવતી રહી આટલી વારમાં? અરે હું તેલ જ નથી લઈ આવી. તો અરે આ જસુ માસીને બચાડાને બેન બહુ મજા નથી, એની ઓપરેશન કરાવ્યું. હે લે બોલ. હા તો અને એને પાસે બચાડા પાસે પૈસાય નહોતા, પછી આપણે તેલ લેવાના પૈસા લઈ ગઈ ને ઈ એને આપી દીધા. હા ઈ હારું કર્યું તીએ. તો શું થયું ભૂમિબેન? આ જસુ માસીને બચાડાને ઓપરેશન કરાવ્યું ને બહુ મજા નથી. આરતી બેન કાઈક તો માણા જેવા થાવ, બિચારાને મજા નથી ને એનો મજાક ઉડાડો હો ને દાંત કાઢો હો. એવું ન કરાય હો. પણ ભૂમિબેન કાલે 2 વાગ્યા સુધી રાતે જસુમાસી તો મારા ભેગા હતા ને હજી તો આજ સવારના 10 વાગ્યા. જસુમાસી ઓપરેશન ક્યારે કરાવ્યું? હે હું વાત કરો, કાલે રાત તમારા ભેગા હતા? હા તો હું મારા ભાઈના ઘરે ગઈ હતી ને તો જસુમાસીને હું ભેગી લઈને ગઈ હતી. પછી ન્યા રાતે અમે બધાએ ખાધું પીધું ભેગું અને પછી અમે ખંભાળિયા પિક્ચર જોવા ગયા હતા થિયેટરમાં. ઓલો લાલો આવ્યું ને હમણાં કૃષ્ણ ભગવાનનું. હા હા. હા તો ઈ અમે બધાએ ભેગું પિક્ચર જોયું અને પછી મારો ભાઈ અમને 4 વ્હીલમાં ઘરે મૂકી ગયો. 2 વાગ્યા હતા રાતે. હા બેન હવે મને સમજાણું, જસુમાસીને આપણે પૈસા ના દેવા પડે ને એટલે એને નાટક કર્યું અને આપણા 500 રૂપિયા ગયા તું ઈ દઈને વહી આવી. હા બેન તારી હાવ સાચી વાત છે. આવા માણસ ઉપર હે ને કોઈ દી ભરોસો જ ના કરાય. હાવ ગોર ખોદિયા માણસ છે. પણ હવે હે ને ખોટું તો સહન કરવાનું થાતું જ નથી. એની આવી ચાલાકી વાપરીને હવે તું જો ઈ કરતા એને પ્રેમથી સાચું બોલ્યા હોત ને તો હજી જાવા દેત. બેન હવે જવા દેવાનું તો થાતું જ નથી. હાલ હાલ. હા હા હાલ જાવા દે. આ નહીં હાલ હાલ. No, 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 no.